જય માતાજી। હવે આપણે અત્યારે રાતના 8:30 થયા છે અને આપણે બનાવીએ છીએ ભાખરી। હવે અત્યારે આપણે આમાં તેલ નાખ્યું છે, 1 પાવરું અને મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર, અને આપણે અત્યારે ભાખરી બનાવીશું। અને પછી આપણે સરસ મજાની ભાખરી અને શાક અને દૂધ અને બધું સર્વ કરીશું। આવી રીતે લોટ બાંધવાનો હોય છે। ભાખરીનો લોટ થોડોક આપણે કઠણ બાંધીએ એટલે સરસ મજાનો ભાખરી બને। આમાંથી ઢીલો લોટ હોય તો ભાખરી સારી ન થાય। આ સરસ મજાની ભાખરી આપણે બનશે। થોડું થોડું પાણી નાખતું જવાનું અને લોટને બાંધતું જવાનું। રીતે લોટ જો આપણે બંધાઈ ગયો છે હવે, અને હવે આપણે આમાંથી બનાવીશું ભાખરી। બહુ સોફ્ટય નહીં અને બહુ કડકય નહીં, આપણે એ પ્રકારનો લોટ બાંધવાનો હોય છે। ભાખરી અમે અત્યારે બનાવવાની શરૂ કરી છે, તો આ અમે પહેલાં એક નાની એવી ભાખરી બનાવીશું। એ અમે હર હંમેશ પહેલાં બનાવીએ અને આ ગાય કે કૂતરાને આપીએ, પછી જ તે બીજું બધું બનાવતા હોય છે। તો આપણે ભાખરી વણવાનું શરૂ કરી દીધું છે। સરસ મજાના આપણે વણી નાખશું અને પછી એને ચોળવી નાખશું, એટલે બિસ્કિટ જેવું લાગે, બિસ્કિટ જેવી લાગવા માંડે। સરસ કડકડી અને એવી ભાખરી આપણે બનાવશું આજે। આવી રીતે ગોળ ગોળ વણી લેવાની, અને એક સાઈડ આપણે તાવડી ગેસ ઉપર મૂકી દીધી છે, એટલે ગેસથી તાવડી હમણાં તપી જશે। પછી આપણે એમાં પહેલાં જે ગાય કૂતરાની ભાખરી બનાવી છે નાની એવી, એ ચોળવશું અને પછી આપણે મોટી ભાખરીને ચોળવી નાખશું। આપણે આની કોર ફાટી જાય તો આવી રીતે પાછી કરી શકીએ। હવે આપણી તાવડી પણ તપી ગઈ છે, તો આપણે પહેલાં નાની ભાખરીને તાવડીમાં નાખી દઈશું, અને આ મોટી વણીને આપણી સરસ મજાની તૈયાર થઈ गई है। भाखरी हमारी अब तैयार हो गई है। देखो इस तरीके से हम अभी इसमें देसी घी लगाएंगे और भाखरी सर्व करेंगे। अभी ये है देसी गाय का घी जो हम भाखरी में लगाते हैं। अब देखो भाखरी हो गई है। ये हमारा वीडियो आपको अच्छा लगे लाइक करना, शेयर करना और सब्सक्राइब करना।